ખેડાના નડિયાદમાં રામલલ્લા માટે ખાસ હાર તૈયાર કરવામાં આવ્યો। નડિયાદના ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકોએ આ હાર તૈયાર કર્યો છે। અયોધ્યા મોકલવા માટે ચલણી નોટોનો હાર તૈયાર કરવામાં આવ્યો। 1 રૂપિયાની 1037 નોટોથી હાર તૈયાર કરવામાં આવ્યો છે। અયોધ્યા મંદિર પ્રશાસને હાર ચડાવવાની મંજૂરી આપી। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદના ભીડભંજન હનુમાનજીના મંદિરેથી એક અતિ જે કહેવાય કે દુર્લભ હાર તૈયાર કરવામાં આવ્યો છે। શું કહેશો, ખાસ કરીને સચિનભાઈ, કેવી રીતે આ આપને પ્રેરણા મળી, કેવી રીતે હાર તૈયાર કરવામાં આવ્યો? 22મી જાન્યુઆરીએ જ્યારે રામજી અયોધ્યામાં પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે, ત્યારે એક મારા માટે નહીં પણ સમગ્ર દેશ માટે એક ગૌરવની વાત છે અને એક આનંદ ઉત્સાહની વાત છે। અમે લોકો અયોધ્યા જવાના જ હતા અને તો રામજી માટે અમે લોકો શું લઈને જઈએ, ત્યારે ભીડભંજન હનુમાનજી મંદિરના જે વ્યવસ્થાપક છે અશોકભાઈ પંચાલ, એમને અમને આઈડિયા આપ્યો અને એમની જ પ્રેરણાથી આ હાર બનાવવાનો અમને લોકોને વિચાર આવ્યો અને 1 રૂપિયાની ચલણી નોટો જે લુપ્ત થઈ ગયેલી છે એ નોટ સિક્વન્સની અંદર, એટલે મીન્સ 0001થી લઈ અને 0000 સુધીની નોટ અમને શ્રી રામ પ્રભુજીની ઈચ્છા છે, ત્યારે મારી અને વિશાલભાઈની મહેનતથી આ હાર અમને આખી રિંગ મળવી એ પણ બી એક સૌભાગ્યની વાત, રામજીની ઈચ્છા હતી ત્યારે અમને મળી છે। 100ની કે 200ની નોટનો હાર નહીં, જે 1 રૂપિયાની કે 2 રૂપિયાની નોટની જો વ્યવસ્થા થાય અને આપણને મળી આવે તો રામ ભગવાનને આપણે અર્પણ કરવી છે। તો અમે 1 થી 1.5 મહિનો અમને આ પૈસાની જે સિરિયલ વાઇઝ નોટો જોઈતી હતી એ એટલો અમને સમયગાળો લાગ્યો છે કે એ નોટો અમે મેળવી શકીએ અને રામ ભગવાનની ઈચ્છા હતી તો અમે એ કાર્ય પણ સફળ કર્યું છે અને 1032 નોટો જેવી આમાં ઉપયોગ લેવામાં આવ્યો છે આ હાર બનાવવા પાછળ। અને આ હાર બનાવવામાં લગભગ 25 થી 26 સેવકો જોડાયા હતા અને 8 થી 9 કલાક અમને આ હાર બનાવવામાં લાગ્યો હતો। ચોક્કસથી તો જે રીતે નડિયાદના ભીડભંજન હનુમાન મંદિર ખાતેથી આ હાર અયોધ્યા ખાતે જશે અને રામલલ્લાને અર્પિત થશે। નચિકેત મહેતા, ઝી ચોઈસ।